નમો અરિયંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયર્યાણમ, નમો વજ્જાયાણમ, નમો લોહે સૌવસાવણમ, એસો પંચ નમુકારો સૌવ પાવપણાસણો, મંગલાહાણમ ચ સૌવેસી પરમમ વૈ મંગલમ. મંગલમ ભગવાન વીરો, મંગલમ ગૌતમ પ્રભુ, મંગલમ સ્થૂલભદ્રાદ્યા જૈન ધર્મો સ્તુ મંગલમ. પ્રવચનનો વિષય છે માર્ગ ભૂલેલા જીવન પથિકોની પ્રતિબોધ કથા. આજથી 1245 વર્ષ પૂર્વે બનેલો 4 પ્રસ્તાવ અને 17,000 શ્લોકોની અંદરમાં ફેલાયેલો આ કુવલય માલા નામનો ગ્રંથ એક ભૂલા પડેલા જે અગણિત જીવો છે આ વિશ્વની અંદરમાં, અને એ ભૂલા પડેલા જીવોની કોઈને કદાચ દરકાર પણ નથી, ચિંતા પણ નથી, અને કોઈને એવું મનમાં પણ નથી થતું કે આ ભૂલા પડેલા જીવોની શું હાલત થવાની, શું દશા થવાની, એ લોકોનું ભવિષ્ય કેવું અંધકારમય બની જવાનું. અને એવા સમયમાં એવી દુનિયાની વચની અંદરમાં એક આવા પણ કોઈક મહાત્માઓ હોય છે કે જે ભૂલા પડેલા જીવોની ચિંતા કરતા હોય છે. અને આખો આ ગ્રંથ આ 5 દોષોની અંદરમાં ભૂલા પડેલા જે 5 જીવો, એ 5 મિત્રો, 5 દેવો, એ લોકો કેવી રીતે માર્ગ ઉપર ચડ્યા, એને માર્ગ બતાવનારા, માર્ગ ઉપર ચડાવનારા કેવી રીતે વ્યક્તિઓ મળી શક્યા, અને એ બધું જાણીને આપણે પણ એવી રીતે ભૂલા પડ્યા હોઈએ તો માર્ગ ઉપર ચડી શકીએ આ કથાના સહારે. અને કથાની અંદરમાં આપણે આગળ વધતા ગયા અને ત્યાં સુધી પહોંચ્યા છીએ કે સાગર દત્ત મુનિવરની પ્રેરણાથી કુવલય માલા નામની રાજકુંવરીને પ્રતિબોધ કરવા માટે, જે ગત ભવની મિત્રદેવ છે, આ ભવની અંદરમાં સ્ત્રી બની છે, એને પ્રતિબોધ કરવા માટે સાગર દત્ત મુનિવરે પ્રેરણા કરી, આદેશ આપ્યો. અને સાગર દત્ત મુનિવરના આદેશને શિર ઉપર ચડાવી, મસ્તક ઉપર ચડાવી અને કુવલય કુંવર દક્ષિણ દિશા તરફ આગળ વધે છે. જંગલો વટાવતો ગયો, અટવીમાંથી બહાર આવતો ગયો, મોટા જંગલો વટાવ્યા, નદીઓ ક્રોસ કરી, અને એ કરતા નર્મદા નદીના કિનારાને ક્રોસ કરી અને વિંધ્યાચલ અટવીની તળેટીની અંદરમાં રહેલા એક આશ્રમની અંદરમાં પહોંચ્યો. અને જઈને જોયું તો આશ્રમની અંદરમાં કુલપતિ તરીકે રહેલી હતી એક બહુ નાની ઉંમરની સ્ત્રી, જે તાપસીના વેશની અંદરમાં હતી, પણ એટલી બધી મુગ્ધ, એટલી બધી ભોરી, કોઈ માનવ સભ્યતાનો કોઈ પરિચય નહીં. માનવને જોતાની સાથે એક ડરે, એક શરમ આવે, સંકોચ આવી જાય. અને આટલી બધી દેશ દુનિયાની પરિસ્થિતિઓથી અજાણ, જાણે એ માનવ વસ્તીની અંદરમાં આવી જ નથી, માનવ વસ્તી એને જોઈ જ નથી, એવી એ યુવાન તાપસીને જોઈ. સાથે રહેલો એક રાજપોપટ, એને પણ જોયો. અને રાજપોપટે આખી એક નવી કથા શરૂઆત કરી. જ્યારે રાજકુમારે પૂછ્યું કે આવી નાની ઉંમરની અંદરમાં આ તાપસીને કેમ વૈરાગ્ય થયો, શું કારણ, શું વૈરાગ્યનું, જાણી શકું આ કોણ છે, આશ્રમ કોનો છે, અહીંયા આશ્રમ કેવી રીતે આવ્યો? અને એ બધી બાબતોના જવાબની અંદરમાં જે તાપસી હતી ને, એ તો જાણે કે કશું બોલી જ નથી શકતી. શરમ, સંકોચ, ડર એટલા બધા એને ઘેરી પડેલા છે. એટલે એના બદલે રાજપોપટે શરૂઆત કરી. અને રાજપોપટે જે કથા કહેવાની શરૂ કરી છે કે આ દેવાટવીની અંદરમાં એક નાનકડો પરિવાર, પોપટનો પરિવાર, પોપટી, રાજપોપટ, એની ફિમેલ સહાયિકા અને એનો એક પુત્ર હતો. નવો જન્મ પામેલો. માતા પિતા બંને એકી સાથે ચારો લેવા માટે, ભોજન લેવા માટે નીકળી પડ્યા. અને એ સમયની અંદરમાં નવી જેને પાંખ ફૂટેલી હતી, હજી જેને પોતાની દુનિયાનો પૂરો ખ્યાલ નથી, એવો આ અબોધ બાલક પોતાના માલામાંથી ઉડવાની શરૂઆત કરી. ઉડ્યો તો ખરો, થોડો ઘણો ઉડી ગયો, પણ હજી પાંખની અંદરમાં એવી તાકાત નથી આવી, હજી પાંખની અંદરમાં એટલી બધી પકડ નથી આવી. અને ઉડ્યો તો ખરો, માતા પિતા હતા નહીં, કોણ રોકે, કોણ અટકાવે? આજે પણ એવું થાય છે ને, નવી યુવાની ફૂટી હોય, નવા ચાલવા માટેના પગ આવ્યા હોય બાળકને, અને એવા બાળકો જોયા છે
કે માતા પિતા ઘરની અંદરમાં કામમાં હોય, પિતાજી ઓફિસ ગયા હોય, મા કિચનમાં કામ કરતી હોય અને અહીંયા નાનકડો બાળક હજી નવું નવું ચાલતા શીખ્યો છે, સીધો રોડ ઉપર જઈને પહોંચી જાય. કોકની નજર પડે અને કોઈ ઓળખીતા કદાચ ફોન કરે કે ભાઈ તમારો છોકરો રોડ ઉપર આવી ગયો છે, માતા પિતા હાફરા ફાફરા બેચારે ભાગતે ભાગતે વહાં જાતે હે અને છોકરાને લઈ લે છે. બસ આ ઘટના પણ આવી જ બની. નવી નવી પાંખ ફૂટેલી હતી, ઉડવાની કોશિશ કરી, થોડું ઉડ્યો, મારા ઉપરથી તો બહાર આવ્યો, વૃક્ષ ઉપરથી થોડુંક ઉપર ઉડ્યો પણ ખરો, પરંતુ નીચે પડકાયો. એટલે ધીરે રહીને વૃક્ષની નીચે એક જગ્યાની અંદરમાં આ નાનકડું પોપટનું બચ્ચું, પોપટ બાળક વિસામ લેવા માટે બેઠો, વિસામો લેવા માટે. હવે બાળક પોપટને ખબર નથી કે આવી રીતે પક્ષી ક્યારે નીચે વિસામો ન લઈ શકાય. કોઈ પણ શિકારી આવે, કોઈ પણ આવે, ખતમ કરી નાખે. રાજ પોપટ આ તાપસીની કથાને આખી બતાવવા માટેની કથાની શરૂઆત કરે છે અને કુવલય ચંદ્રકુંવર આખી કથાને સાંભળે છે અને ઉડવાની અંદરમાં અસમર્થ, ઉનાળાની ગરમી, હજી પાંખ બરોબર તૈયાર થયેલી હતી નહીં અને એમાં ઉડવાનું કર્યું, એમાં શરીર સુકાઈ ગયું, શરીરમાંથી શક્તિ હણાઈ ગઈ, પાણીની ભયંકર તરસ લાગી. માતા પિતા તો દૂર હતા, માતા પિતા તો ક્યાં છે ખબર નથી અને માતા પિતા કદાચ આવી જાય તો એમને પણ ખબર નથી કે આ પોપટ બાળક ઉડીને ક્યાં ગયો, ક્યાં પહોંચી ગયો, કોણ લઈ ગયું, કયો શિકારી ઉપાડીને ગયો. અને એટલામાં એ જે વૃક્ષ નીચે બેઠેલો છે ને ત્યાંથી એક બરોબર શિકારી પસાર થાય છે અને શિકારીએ જોયું કે આ તો રાજપોપટનું બાળક છે. અને આ પ્રવચન સાંભળનારને સમજાવી દઉં કે પોપટોની દુનિયાની અંદરમાં એક રાજપોપટ, જેમ સિંહોની દુનિયાની અંદરમાં એક કેસરી સિંહ અલગ આવે, જેમ ગાયોની દુનિયાની અંદરમાં કામધેનુ ગાય અલગ આવે, જેવી રીતે હાથીઓની દુનિયાની અંદરમાં ઐરાવણ હાથી એક અલગ આવી જાય, એવી રીતે આ પોપટોની દુનિયાની અંદરમાં પણ એક વિશિષ્ટ જાતિના પોપટ થાય છે જેનું નામ છે રાજપોપટ. આ રાજપોપટ એટલે એટલા બધા ચપલ હોય, એટલા બધા હોશિયાર હોય, બેઠી નકલ કરી શકે. એક વખત ગાયેલું સાંભળ્યું હોય, એક વખત કોકનું બોલેલું સાંભળ્યું હોય, જો એને થોડીક ટ્રેનિંગ, થોડીક એને તાલીમ આપવાની અંદરમાં આવે, વ્યવસ્થિત પદ્ધતિ સરગર કોઈ એને ટ્રેન કરવાની અંદરમાં આવે તો ગાઈ શકે, બોલી શકે, લખી શકે, બધું જ કોપી કરી શકે, ડિટ્ટો ટુ ડિટ્ટો. અને એવો આ રાજપોપટનું બચ્ચું જે કદાચ લેવા માટે જાઓ તો લાખો રૂપિયાની અંદરમાં મળે. આવા રાજપોપટો અત્યારે બહુ દુર્લભ છે અને એનું બચ્ચું આવી રીતે ઝાડ નીચે બિલકુલ બચારું ગભરાઈને બેઠેલું છે, જાણે યમ રાજાનો હાથ પડતો હોય એવી રીતે એ નાના બચ્ચાને એ શિકારીએ પકડી લીધું, સીધું જ હાથની અંદરમાં લઈ લીધું. બાળક રાજપોપટ બચારો ગભરાયો તો ખરો, ખૂબ ગભરામણ થઈ, મોતનો ડર લાગ્યો, પણ ઉડે કેવી રીતે? એક તો ડર છે, પાંખ હજી બિલકુલ ખુલી નથી, જે થોડી ઘણી ખુલી એની અંદરમાં આ કામ કરી બેઠો. હવે એને પસ્તાવો થયો, પણ હવે કઈ ચાલે એમ નથી. અને ઓલા શિકારીએ રાજપોપટને પકડી લીધો, આમ તો મારવા માટે જ, એનું માંસ ખાવા માટે તૈયાર થયેલો હતો, પણ જોયું કે આ તો રાજપોપટના પરિવારનો છે, આને બજારની અંદરમાં વેચીશ તો મને લાખો સોના મોર મળવાની. એટલે આ રાજપોપટને પકડીને એ શિકારી હતો, એ જંગલનો જે પલ્લીપતિ હતો ને એને જઈને સોંપ્યો. પલ્લીપતિ કે ભૈયા એ તો તું રાજપોપટ કા બચ્ચા લેકર આયા હે, આ તો એટલો કિંમતી પોપટ છે, જલ્દી હાથમાં નથી આવતો. અને એને બરોબર સાચવી સંભાળીને જ્યારે પલ્લીપતિની સામે રજૂ કર્યો અને પલ્લીપતિને પણ વિચાર કર્યો આ પોપટને હું રાખીશ એના કરતાં આ પોપટ જો રાજાને વેચું ને તો મને એનાથી ઓર વધુ પૈસા મળવાના. એટલે એને વિચાર કર્યો પલ્લીપતિએ કે આવો સરસ મજાનો રાજપોપટ છે અને હું એને મારા ઘરની અંદરમાં રાખીશ, એના કરતાં લાવો કોઈ રાજાના ઘરની અંદરમાં આપી દઉં. એટલે એ પલ્લીપતિ જે હતો એ ભૃગુ કચ્છ નગર એટલે કે આજનું ભરૂચ શહેર, જે અમે વિહાર કરતા કરતા હમણાં આવ્યા, મેં તમને થોડોક ઇતિહાસ એનો હમણાં જ બતાવેલો હતો પ્રવચનની અંદરમાં કે એટલા બધા ભરૂચની અંદરમાં ઇતિહાસ બન્યા છે. એમાંની જ આ એક ઘટના ભરૂચની, કે એ ભરૂચનો જે એક રાજા હતો ત્યાં ભૃગુ નામનો રાજા રાજ્ય કરતો હતો અને એ રાજાને મળવા માટે આ પલ્લીપતિ ગયો અને પલ્લીપતિએ સોનાની થાળીની અંદરમાં આ સરસ મજાના રાજપોપટને રાજાની સામે રજૂ કર્યો અને રાજા પણ જોઈને ખુશ થઈ ગયો, ભાઈ આ તો રાજપોપટનું બાળક છે,
આટલો અદ્ભુત, આટલો સુંદર, આટલા બધા હરા કલર વાળો તને ક્યાંથી મળી ગયો? બસ સાહેબ, જંગલની અંદરમાંથી મળી ગયો છે. અને મને મન થયું કે ચલો હું રાજાને ભેટ કરું. રાજાએ પણ એની 1 લાખ સોનામોર આપી પલ્લીપતિને. એટલો બધો મોંઘો દુર્લભ ગણાય છે આ પોપટ. અને એ પોપટને રાજાએ તો લઈ લીધો અને રાજાએ સૌથી સીધો જ પોતાની રાજકુંવરીને આ પોપટ સોંપી દીધો. જૂના કાળની અંદરમાં રાજકુંવરીઓને આવા પોપટો બહુ ગમતા હોય. પોપટોને શીખવાડે, પોપટોની સાથે મજાક કરે, એને પોતાનો સમય પસાર કરવા માટે, ટાઈમ પાસ માટે આવા પોપટો રાખતા હતા. અને પોતાની નાનકડી રાજકુંવરીને આ પોપટ જેવો સોંપી દેવાની અંદરમાં આવ્યો. અને મદન મંજરી નામની રાજકુંવરી, ભૃગુ કચ્છ નગરના ભૃગુ રાજા, એની મદન મંજરી નામની રાજકુંવરી, અને કીધું કે બેટા આ રાજ પોપટ છે, તું એને જે શીખવાડીશ ને બધું શીખશે. તારી પાસેથી બધી જ કલા, ચિત્રકામ, લખવાનું, બોલવાનું, નાચવાનું, તું જે કરીશ એ બધું જ આ શીખી શકશે બેટા. લે, મેં તને આપ્યો છે, તું એને સાચવજે. અને આ રાજ પોપટ કુવલય ચંદ્ર કુંવરને એ જંગલની અંદરમાં વિંધ્યાચલની અટવીના આશ્રમની અંદરમાં જઈને આખી કથા બતાવે છે. સામે બેઠેલી છે યુવા તાપસી, નીચી નજર કરીને, જાણે કે એની આંખો ઉપર મણમણનો ભાર છે. એ કોઈ પણ પુરુષની સામે જોઈ નથી શકતી, કોઈ પણ માનવને આ હાજરી સહન નથી કરી શકતી, જાણે કે એને માનવ તરીકે જન્મ જ નથી લીધો એવું જ લાગતું હતું, જાણે કે આ જંગલની કન્યા રહી ગયેલી છે. અને એની સામે આખી કથા રાજ પોપટ બતાવે છે. મનુષ્યની ભાષાની અંદરમાં મીઠો અવાજ, મધુરો અવાજ, સુરીલો અવાજ. અને એની અંદરમાં જે રાજ પોપટ આ કથાનું વર્ણન કરે છે. અને એકી ટસે કુવલય ચંદ્ર કુંવર સાંભળી રહેલો છે કે આ જંગલની અંદરમાં કુવલય માલાને પ્રતિબોધ કરવા જેવું છે. એમાં કેટલા બધા અવનવા બનાવો જોવા માટે મળે છે. હજી હમણાં થોડાક સમય પહેલા યક્ષ કન્યાના મુખેથી આખી જીન પ્રતિમાનું નિર્માણનો ઇતિહાસ જાણ્યો. અને આજે આ રાજ પોપટ દ્વારા આખી એક નવી કથા જાણવા માટે મળે છે. અને એટલી અદ્ભુત આ કથા રહેલી છે. એ ભૃગુ કચ્છ નગરના રાજા, ભૃગુ રાજા, એની મદદ મંજરી અને એની પાસે આ રાજ પોપટનું બચ્ચું પહોંચી ગયું. અને રાજકુંવરીએ પણ જોયું કે સરસ મજાનું નાનું પોપટનું બચ્ચું છે. એને ખાવા માટે આપ્યું, પાણી પીવા માટે આપ્યું, સોનાના મોટા પિંજરાની અંદરમાં કેદ રાખ્યું. અને ભાવતી વસ્તુ આપ્યા કરી ધીરે ધીરે આ પોપટના શરીરનો વિકાસ થયો. જેમ જેમ પોપટ મોટો થતો ગયો એમ રાજકુંવરીની સાથે મનુષ્યની ભાષામાં બોલવા મળ્યો. આજુબાજુની દાસી, આજુબાજુના લોકો સવારના પોરમાં અભિવાદન કરે, રાજकुंवरी जी उठो, प्रभात हो गया है, अभी आपको जगने का समय हो गया है, उठो, परमात्मा का नाम का स्मरण करो. આ પોપટ બોલે. વરી પાછું યાદ કરાવે, રાજકુંવરીજી તમારો સ્નાન કરવાનો સમય થઈ ગયો, રાજકુંવરીજી હવે તમારે આરામ કરવાનો સમય થયો, રાજકુંવરીજી હવે તમારે કલા અભ્યાસ કરવાનો સમય થયો. એટલી બધી મીઠી ભાષાની અંદરમાં આ પોપટને કહે. અને જાણે કે આ પોપટ, રાજ પોપટ કુવલય ચંદ્ર કુંવરને કહે છે કે આ પોપટનું બચ્ચું રાજકુંવરીની સાથે જાણે કે એની સખી હોય, જાણે કે એનો બંધુ હોય, જાણે કે એનો સગો ભાઈ હોય, જાણે કે એનો પુત્ર હોય, જાણે કે એનો સગો કોઈ પણ હોય ને એવું માનીને એને પણ પોતાની સાથે સાથે રાજ પોપટને કલાઓનો અભ્યાસ કરાવડાવ્યો. રાજકુંવરીને શીખવવા માટે જે ગુરુ આવતા હતા એની પાસે બરોબર રાજ પોપટનું બચ્ચું બેસે, બધું જ જ્ઞાન મેળવે, બધું શીખે, બધું જાણે. મેં તમને કીધું ને, પોપટોની દુનિયાની અંદરમાં બહુ વિચક્ષણ હોય. અને આમ પણ તમને ખબર છે, કોઈક વ્યક્તિ, કોઈક નાનકડો છોકરો હોશિયાર હોય ને, મસ્ત મજાનું બોલતો હોય, કડકડાટ સૂત્રો બોલતો હોય, કડકડાટ સ્તવન સજ્જાયો બોલતો હોય, પરુષણ પર્વની અંદરમાં હાલરડું 27 વહુના સ્તવન સ્તુતિઓ, આમ એટલું કડકડાટ અતિચાર અધિશાંતિ મીઠા મધુરા અવાજે બોલતો હોય તો આપણે શું કહીએ, યાર પોપટ છે પોપટ. એટલે પોપટ કેમ બોલાય છે? પોપટ એક ઓળખ છે, ઓળખ. હોશિયાર હોય, બોલવામાં વાચાર હોય, મીઠો અવાજ હોય, સ્પષ્ટ રણકારદાર અવાજ હોય, તો એવી વ્યક્તિને આપણા ગુજરાતી ભાષાની અંદરમાં કહેવાય છે કે ભાઈ આ તો ભણી ગણીને પોપટ થઈ ગયો છે. પોપટ એટલે હોશિયાર થયો છે. તો આવા રાજ પોપટ એ આવા જ પ્રકારની વિશિષ્ટ પ્રતિભાને ધારણ કરતા હોય. એક મનુષ્ય કરતા પણ વધુ એ શીખી જાય. અને રાજકુંવરીની સાથે સાથે અભ્યાસ કરતા અક્ષરો ઓળખી ગયો,
લખતા શીખી ગયો, પોતાના બે પગની અંદરમાં પેન પકડે, રાજકુંવરી પેન પકડાવે, સરસ મજાનું ચિત્ર દોરે, બંને જણા સ્પર્ધા કરે. રાજકુંવરી મદન મંજરી કે ચલ પોપટ તું પણ આજે ચિત્ર બનાવ, આજે હું પણ ચિત્ર બનાવ, અને બંને જણાનું ચિત્ર જ્યારે પોતાના ગુરુ પાસે રજૂ કરે અને એ વખતે પોપટ જીતી જાય અને રાજકુંવરી હારી જાય. આટલી બધી કલા ગ્રહણ કરી શકે છે. તમને ખબર છે વર્તમાન સમયની અંદરમાં આજે એઆઈની બહુ બોલબાલા છે. એઆઈની એટલી બધી બોલબાલા છે કે ન પૂછો વાત. તમે એઆઈને કાંઈ પણ કહો, તમારો એસે લખી આપે, નિબંધ લખી આપે, દાખલો કરી આપે, તમે કહો એવા તમને ચિત્ર બનાવી આપે, તમે કહો એવું કાવ્ય બનાવી આપે, તમે કહો એવો આર્ટિકલ લખી આપે. આજે એઆઈ દ્વારા શું શું કામ નથી થતા. આજે બહુ મોટી ઇન્ડસ્ટ્રી ખુલી ગઈ છે એઆઈની. જો એઆઈ પાસેથી પણ આવું ધાર્યું કામ લઈ શકાતું હોય, રોબોટ પાસેથી પણ જો ધાર્યું કામ લઈ શકાતું હોય, તો આ રાજપોપટ પાસેથી આવું થઈ શકે એમાં કોઈ ડાઉટ રાખવાની જરૂર નથી. આ પ્રવચન સાંભળનારાને થશે गुरुदेव ऐसे कैसे हो सकता है, ऐसा कोई राजपोपट लिख सकता है, बोल सकता है, गा सकता है और राजकुंवरी को हरा भी सकता है. अरे આજે ઘણીવાર એવું બને છે કે એઆઈ કોમ્પ્યુટરની સામે ચેસ રમાડવા માટે માણસ બેસાડવાની અંદરમાં આવે છે, માનવ હારી જાય છે અને આ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ જીતી જાય છે. આવા કેટલાય કિસ્સા બનેલા છે. સામ સામે આવી સ્પર્ધાઓ રમાતી હોય છે વર્તમાન સમયની અંદરમાં. રોબોટ 100 માણસનું કામ એટલો રોબોટ કરી આપતો હોય છે. આ બધી કરામત, ગોઠવણ, બસ ટ્રેનિંગ, તાલીમ, બસ એ કરો એટલે માણસ ભલભલું શીખી જાય અને રાજકુંવરીની સાથે સાથે બધા જ પ્રકારની કલાની અંદરમાં એ કુશળ બની ગયો અને ટૂંક સમયમાં તો પંડિત પોતે બની ગયો. એક વખત રાજકુંવરીને પણ હવે શીખવાડે, રાજકુંવરીને પણ એ સમજાવે અને રાજકુંવરી તો એટલી બધી મજા પડી ગઈ. બસ એને તો મને એમ લાગ્યું કે જાણે બસ જિંદગીનો એક સાથીદાર મળી ગયો. બોલવાનું, ચાલવાનું, વાતો કરવાની, જ્યાં જાય ત્યાં મદન મંજરીની સાથે રાજપોપટ સાથે ને સાથે ફર્યા કરે. વર્ષોના વર્ષો વીતી ગયા. આ બાજુ એકદમ પોપટ યુવાન બની ગયો છે, રાજકુંવરી પણ હવે યુવાન બની ગઈ છે. બંને બાલક હતા. ભર યુવાનીમાં રાજકુંવરી પણ આવી, ભર યુવાનીની અંદરમાં રાજપોપટ આવ્યો. જાણે કે રાજપોપટ તો હવે એનો અંગરક્ષક છે, એનો સલાહકાર છે, એનો સુરક્ષા છે, એનો ચોકીદાર છે, એનો ભાઈ છે, એની ફ્રેન્ડ છે, એનો મિત્ર છે, એનો દોસ્ત છે, એની સાથે બધી જ રીતે જોડાયેલો છે આ રાજપોપટ. હવે રાજકુંવરીને પોપટ વગર નથી ગમતું અને આ બાજુ રાજપોપટને રાજકુંવરી વગર પણ નથી ગમતું. રોજ નવી કલા શીખે, નવી રીતે ગાયન ગાય, બંને જણા ગાવાની સ્પર્ધા કરે, બંને જણા ચિત્રની સ્પર્ધા કરે. એમાં એક દિવસ ઉનાળાનો સમય આવ્યો અને ઉનાળાના સમયની અંદરમાં એક મુનિવર એ ભૃગુકુચ્છ નગરની અંદરમાં પધાર્યા, ભરૂચ નગરમાં પધાર્યા અને ભરૂચ નગરના બહારના ભાગની અંદરમાં નર્મદા નદીના કિનારા ઉપર એ મુનિવર નિસંગતાની ભાવના કરતા હતા, અશરણપણાનો વિચાર કરતા હતા, એકત્વપણાનું ધ્યાન કરતા હતા, સૂત્રોનું પરાવર્તન કરતા હતા, સંસારની નિંદા કરતા હતા, જીનવર વચનની દુર્લભતાની ભાવના કરતા હતા અને આમ કરતા 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 શુક્લ ધ્યાનની ધારાની અંદરમાં આગળ વધ્યા. શુક્લ ધ્યાનના એક પછી એક કોઠા બતાવતા ગયા. સપક શ્રેણી મંડાઈ અને એક ધન્ય દિવસે અપૂર્વકરણ થયું. સપક શ્રેણી મંડાઈ અને એ મુનિવરને અનંત જ્ઞાન અને દર્શન સ્વરૂપ એ નગરની અંદરમાં, એ ભૃગુકુચ્છ નગરમાં એ મુનિવરને કેવળ જ્ઞાન મળ્યું. જેવું કેવળ જ્ઞાન મળ્યું, આખું નગર દોડીને ગયું. સૌથી પહેલા પહોંચી ગયા છે ભૃગુ રાજા, કારણ કે જેમને કેવળ જ્ઞાન મળ્યું છે બીજા કોઈ નથી, આ ભૃગુ રાજાના પૂજ્ય પિતા મુનિવર છે. અને મારા પિતા મુનિવર નગરની બહાર પણ આવ્યા હતા, જંગલમાં સાધના કરતા હતા. મને ખબર પણ ન પડી, કેવળ જ્ઞાન પછી ખબર પડી. હવે કયો પુત્ર ખુશ ન થાય? પોતાના પિતા મુનિવર આવ્યા છે અને સાથે સાથે પિતા મુનિવર પોતાના જ નગરની અંદરમાં કેવળ જ્ઞાની બનેલા છે અને એટલો બધો ખુશ થઈ ગયો. પિતાજી મહારાજ પધાર્યા, એની ખુશી. એમને જ ભરૂચની અંદરમાં કેવળ જ્ઞાન થયું એ સાંભળીને એની પણ ખુશી. એટલો બધો હર્ષ ઘેલો બની ગયો. આખા પરિવાર સાથે, અંતેપુર સાથે પિતાજી મહારાજને વંદન કરવા માટે ગયો. આમ પણ પિતાજી વાલા હોય, એમાં પિતાજી વરી પાછા મુનિવર હોય તો વધારે વાલા લાગે. અને એમાં તો સર્વોચ્ચ જ્ઞાન, કેવળ જ્ઞાન જ્યારે પોતાના પિતાને થયું હોય, કયો પુત્ર પાછળ રહે, કયો પુત્ર આનંદ ઘેલો ન બને? એટલો બધો હર્ષના આવેશની અંદરમાં પિતાજી માને વંદન કરે. પિતાજી માની પાસે ગયો,
સ્તવના કરી અને પિતાજી માને કહે છે કે પિતા ગુરુદેવ, ધર્મ ધ્યાનરૂપી તલવારથી સમગ્ર શત્રુના સૈન્યનો આપે સંહાર કરી નાખ્યો. આપે 4 ઘાતી કર્મોના ભૂક્કા બોલાવી દીધા. એવા પિતા ગુરુવર, આપના ચરણોની અંદરમાં આપનો આ પુત્ર વારંવાર નમસ્કાર કરે છે. આપ અનંત અક્ષય જ્ઞાનવાળા બની ગયા. આપ સમગ્ર પદાર્થોના જ્ઞાતા બની ગયા. ખરેખર આપના જ્ઞાનને ધન્ય છે, આપની સાધનાને ધન્ય છે. આ પ્રમાણે સ્તુતિ વગેરે કરી અને પિતા ગુરુદેવની પાસે બેસો, કારણ કે ખબર હતી કે કેવળ જ્ઞાન મળ્યું છે એટલે હવે કેવલી ભગવાન દેશના ફરમાવાના. કોઈ પણ કેવળ જ્ઞાની હોય, કોઈ પણ મુનિવર હોય, તમે જોજો દેશના અને પ્રવચનનું કેટલું બધું મહત્વ છે. મુનિવર એક વખત ગોચરી કદાચ વોરે કે ન વોરે, પણ પ્રવચન તો અચૂક આપે. પણ શું થયું છે ખબર છે, વર્તમાન સમયની અંદરમાં ચોમાસામાં તો હજી કોઈક લોકો પ્રવચન સાંભળવા માટે આવે, પણ શેષ કાલ તો જાણે કે પ્રવચન સાંભળવાનું નહીં. ખબર નહીં કેમ આવી મેન્ટાલિટી થઈ ગઈ છે કે ધર્મ કરવાનું એ પણ પર્યુષણમાં કરવાનું, અને એ પણ વળી પાછો 50 દિવસ માટે જ કરવાનું. બસ પછી અનુકૂળતા હોય, તક હોય, શારીરિક અનુકૂળતા છે, પૂરેપૂરો અવકાશ છે, બસ એક મગજમાં ફીટ બેસી ગયું. અને પાલીટણામાં પણ હવે આ દિવસ શરૂ થઈ ગયા. પાલીટણામાં ચોમાસું કરો, સમેત શિખરમાં કરો, ગિરનારમાં કરો, રૂજુવાલિકા નદીના કિનારે કરો. અરે દુનિયાના કોઈ પણ છેડા આવે, કોઈ પણ તીર્થમાં હવે ચોમાસા શરૂ થયા એમાં જાણે કે વન લખ્યો નિયમ બની ગયો છે કે 50 દિવસ ચોમાસું, બસ 50 દિવસ પછી જાણે કે ચોમાસું પૂરું થઈ ગયું. પછી અનુકૂળતા હોય તો પણ પ્રવચનમાં નહીં જવાનું, અનુકૂળતા હોય તો પણ પ્રવચન નહીં સાંભળવાના. આ બધા અનુભવ ખૂબ થઈ ગયેલા છે. અહીંયા જોજો, જેવા કેવળ જ્ઞાની બને છે મુનિવર, એટલે દેવતાઓ સુવર્ણ કમલ બનાવે, તીર્થંકર ભગવંત હોય તો સમવસન બનાવે, અને સામાન્ય કેવલી મુનિવરો હોય તો એમના માટે વિશિષ્ટ પ્રકારનું સુવર્ણ કમલ બનાવે દેવતાઓ. એની ઉપર મુનિ ભગવાન બિરાજે. અને આ તો ભૃગુકુચ્છ નગરના અસલ જૂના રાજા હતા, અને પોતાના પિતા જ્યારે કેવળ જ્ઞાન પામ્યા હોય અને પુત્ર રાજા જ્યારે બેઠેલા હોય, સમગ્ર નગરની પ્રજાને જ્યારે ખબર પડી કે આપણા ભૂતપૂર્વ રાજા અને આપણા રાજાના પિતાજીને કેવળ જ્ઞાન મળેલું છે, નગરનું એક પણ માણસ ભૃગુકુચ્છમાં દેખવા માટે ન મળ્યું. આખું એ નર્મદા નદીનું વન જંગલ આખું ખચોખચ ભરાઈ ગયું. અને કેવળ જ્ઞાનના અતિશય દ્વારા મુનિવરે પણ અદ્ભુત દેશના આપી. દેશનાની અંદરમાં મુનિવરે એક જ વાત કરી કે દેખો, આ સંસારની અંદરમાં આપણને બહુ દુર્લભતાપૂર્વક આપણને આ મનુષ્યનો જન્મ મળ્યો છે. આ માનવનો જન્મ મળવો એ પણ જીવનમાં બહુ મોટું વરદાન છે. હવે એને પ્રાપ્ત કર્યા પછી આ વૃદ્ધાવસ્થા, મરણ, રોગ, રજ, મલ, ક્લેશ, આ બહુલતાવાળા આ સંસારની અંદરમાં પરમાત્માએ કહેલા ધર્મ સિવાય હવે બીજું કોઈ જ કરવા જેવું નથી. માનુભાવ, માનવનો જન્મ મળ્યો, બસ એને ધર્મ કરવા દ્વારા સાર્થક બની જાઓ. બાકી આ સંસારની અંદરમાં ધર્મ દ્વારા જ ઉદ્ધાર છે, ધર્મથી બંધાયેલું પુણ્ય છે. એ જ જીવનની અંદરમાં સુખ, શાંતિ, સમાધિ અને સંકલેશ વગરની જિંદગી આપશે. બહુ વિસ્તારપૂર્વક આખી અદ્ભુત દેશના મુનિવરે સમજાવી. પોતાના પિતા ગુરુવર અને એક જ્યારે કેવળ જ્ઞાની બન્યા હોય, અને કેવળ જ્ઞાનીની દેશના તો કેટલી બધી અદ્ભુત હોય. 4 ઘાતી કર્મના ભૂકા બોલાવ્યા છે, અને સાથે મદદ મંજરી પણ આવેલી, અને સાથે પોપટ તો સાથે જ હોય, રાજ પોપટ, રાજા, રાણી, મદદ મંજરી રાજકુમારી, બાજુમાં બેઠેલી જે હતી એ, અને એની સાથે સાથે એનો જે એક ભાઈ હતો એ ભાઈ પણ સાથે બેઠેલો હતો. આખો પરિવાર સાથે બેઠેલો હતો. આખો પરિવાર જ્યારે સાથે બેઠેલો છે, મુનિવરની દેશના પરિપૂર્ણ થઈ. બસ હજી દેશના પરિપૂર્ણ થયા પછી પણ પિતા ગુરુદેવની સ્તવના કરે છે. મદદ મંજરી હવે સ્તવના કરે છે, જેના દાદા કહેવાય મદદ મંજરીના, કે જેમને સકલ પરિસહોને જીત્યા છે. એવા આપને મારા નમસ્કાર થાવ. અહંકાર અને મોહને હણનારા આપનો જય થાવ. દુર્જય કામ બાણને જીતનારા આપનો જય થાવ. નિર્મલ જ્ઞાનને ધારણ કરનારા હે કેવળ જ્ઞાની મુનિવર આપનો જય થાવ. આ રીતે અલગ અલગ સ્તુતિઓ કરી કેવળ જ્ઞાની ભગવાનને પ્રણામ કરી. અને જ્યારે પરિવાર હવે ઊભો થવાની તૈયારી કરે છે ને, બરોબર એ જ સમયની અંદરમાં
આકાશમાંથી બે વિદ્યાધરો નીચે ઉતર્યા. વિદ્યાધરો નીચે ઉતર્યા એટલે આખી સભા સ્તબ્ધ બની ગઈ. કારણ કે જે ઉતરેલા જે વિદ્યાધરો હતા ને એના અલગ પ્રકારના વસ્ત્રો, એના બિલકુલ અલગ પ્રકારના આભૂષણો, એ લોકોની શરીરની કાંતિ, દિવ્ય કાંતિ. પહેલા તો એમ જ લાગ્યું કે કોઈ નવા બે દેવો ઉતરેલા છે, પણ જેવા વિદ્યાધરો ઉતર્યા એટલે જમીનને, એના પગ જમીનને અડ્યા, આંખો ફરફડવા માંડી. એટલે લોકો સમજી ગયા કે આ દેવ નથી, પણ હકીકતમાં વિદ્યાને ધારણ કરનારા આ કોઈ વિદ્યાધર રાજકુંવરો છે. અને નીલા પીલા વસ્ત્રોને પહેરણ કરનારા, સ્મુરાયમાન મણિ કિરણના રત્નોને ધારણ કરનારા, ચરકતા સુવર્ણના આભૂષણોથી એટલા બધા શોભાયમાન આ દેવતાઓ હતા. રિશ્વર દેવકુંવરની ઉપમા આપવાનું મન થાય. અને તેજસ્વી તલવારવાળા, ચમકતા મણિરત્નની કાંતિથી શોભતા એવા બે વિદ્યાધરો આવી સીધા કેવલી ભગવાનને પ્રદક્ષિણા કરી, 3 પ્રદક્ષિણા કરી અને વિનયથી 2 હાથ જોડી મસ્તક નમાવી એમને પણ સ્તવના કરી. જૂના સમયની અંદરમાં રિવાજ હતો, દેવ ગુરુની પાસે જાઓ એટલે જઈને પહેલા દેવ અને ગુરુની તમારે એક સ્તવના કરવાની. ચલો દેરાસરની અંદરમાં ગયા, ત્યાં તો આપણને સ્તુતિ આવડે, અરિહંત, વંદનાવલી, રત્નાકર 25, એ સિવાયની બીજી અલગ અલગ હજારો સ્તુતિઓ છે. એમાંથી કોઈએ 10-15 ગોખી લીધી અને બોલી ગયા, પ્રભુ જેવો ગણો તેવો તથાપી બાલ તારો છું. આવી જેને જે સ્તુતિ આવડી, દયા સિંધુ દયા સિંધુ, દયા કરજે. તો ગુરુ ભગવાનની પાસે પણ જ્યારે જાઓ ને તો ગુરુવંદન કર્યા પછી ગુરુદેવની સ્તવના માટેના 2 શબ્દ બોલવાના. પણ ગુરુદેવ આપને નમસ્કાર છે, આપ સરસ મજાનું સંયમ જીવન પાલો છો, આપ ઉચ્ચ પ્રકારની શરણ ચારિત્ર વિધિને ધારણ કરનારા છો, ગુરુદેવ આપને મારા નમસ્કાર છે. આવા 2-4 વાક્ય તો બોલવાના હોય, જે લગભગ આજના સમયમાં બોલાતા નથી. અને વિદ્યાધરોએ પ્રદક્ષિણા આપી, વંદન કર્યું, સ્તુતિ વગેરે કરી, અને સ્તુતિ વગેરે કરીને અને ગુરુની સામે બેસી અને એટલી નમ્રતાપૂર્વક, સાહેબ એક પ્રશ્ન પૂછવાનું મન છે, પૂછી શકું? એમને સાહેબ એક મારો સવાલ છે, જરા મને જવાબ આપજો ને. આવી ઉદ્ધતાય અવિનય નહીં. આજે ઘણા લોકો જિજ્ઞાસા લઈને આવે, પણ સીધી જિજ્ઞાસા, સાહેબ મારો આ સવાલ છે, મને જવાબ આપી દેજો. તો અસલ એ છે કે સાહેબ આપને થોડો સમય રહેશે, મારી એક જિજ્ઞાસા છે અને મારે જાણવી છે, આપને અનુકૂળતા રહેશે. મહાત્મા ના પાડવાનો ન હોય, પણ આ એક પૂછવાની વિધિ, પૂછવાની એક પદ્ધતિ. અને 2 વિદ્યાધરોને જોઈને આખી સભા એવી સ્તબ્ધ બની ગઈ. મદન મંજરી રાજકુમારી, એની બાજુની અંદરમાં બેઠેલો યુવાન રાજપોપટ, જે સર્વકલાની અંદરમાં કુશલ છે, વિદ્યાવાન છે. આ બાજુ ભૃગુ કચ્છ નગરના ભૃગુ રાજા અને એની પત્ની, દીકરો રાજકુમારી, હજારોની માનવ મેદની, અને નગરના જ જૂના રાજામહ પિતા મહારાજ. અને એમની સામે વિદ્યાધરે જે સવાલ પૂછ્યો ને એ સાંભળ્યા પછી સભાની અંદરમાંથી એક પણ વ્યક્તિ એવી નથી કે જેને એનો સવાલ જાણવાની જિજ્ઞાસા ન હોય. વિનય દ્વારા પૂછ્યું 2 વિદ્યાધરોએ, પ્રભુ આપ અમને જણાવી શકશો તે કોણ હતી? તે એ જંગલની અંદરમાં કેવી રીતે આવી? પ્રભુ અમારે જાણવું છે, શું એ કોણ હતી? અને એ વખતે આ સવાલ જ્યારે પૂછ્યો ને એટલે પોતાના પિતા ગુરુની સંમતિ લઈ અને 2 વિદ્યાધરોને પૂછે છે કે આપ કોણ છો? આપ ક્યાંથી પધાર્યા છો? આપનો કંઈ પરિચય એમને આપી શકશો? અને એ વખતે એમને કીધું, અમે વિદ્યાધરો છીએ. વિદ્યા દ્વારા વૈટાઢ્ય પર્વત ઉપરથી સમય શિખર તીર્થની યાત્રા કરવા ગયા હતા. ત્યાંથી શત્રુંજય તીર્થની યાત્રા કરી અને તીર્થની યાત્રા કરી અને અમે અમારા વરી પાછા વિંધ્યાચલ પર્વત ઉપર આવેલા અમારા નગરની અંદરમાં જતા હતા. અને વચમાં જંગલની અંદરમાં અમે જે ઘટના જોઈને, અજીબ ઘટના, અદ્ભુત ઘટના, અજીબો ગરીબ ઘટના, બસ એ ઘટનાના સંદર્ભમાં જ અમે આ કેવળજ્ઞાની મુનિવરને સવાલ પૂછી રહેલા છીએ. ત્યારે રાજા કહે છે કે આ મુનિવર એ મારા પિતા ગુરુદેવ છે, મારા પિતાજી મહારાજ છે, જેમને હમણાં જ કેવળજ્ઞાન મળેલું છે. એટલે જ અમે નીચે આવ્યા છીએ. અમને ઉપરથી ખબર દેખાયું કે કોઈ કેવળજ્ઞાની મુનિવર નીચે બિરાજમાન રહેલા છે. અને એ દ્રશ્ય જોયા પછી વરી પાછા વિદ્યાધરે કેવળજ્ઞાની મુનિવરને હાથ જોડીને કીધું કે ગુરુદેવ, એ દ્રશ્ય હજી અમારી આંખમાંથી નથી ખસતું. ગુરુદેવ, એવું અદ્ભુત દ્રશ્ય હતું કે આવું દ્રશ્ય બની ન શકે. અમે એનું વિમાન જંગલમાંથી ઉપરમાં આગળ વધતું હતું. બસ પ્રભુ એટલા માટે પૂછીએ છીએ, એ કોણ હતી?
પ્રભુએ અમારે એના માટે જાણવું છે કે એ કોણ હતી. અને એ વખતે સભાની અંદરમાં જ્યારે આટલો મોટો જાણવાની જિજ્ઞાસા શરૂ થઈ ગઈ ત્યારે એ વખતે વિદ્યાધરોએ ખુલાસો કર્યો કે પ્રભુ બસ સમય શિખર ગયા હતા, શત્રુંજય તીર્થની યાત્રા કરવા ગયા હતા, ત્યાંથી વળી પાછા અમારા વતન વિંધ્યાચલ પર્વત ઉપર પાછા ફરતા હતા અને એ નર્મદા નદીનો નિર્જન અટવી પ્રદેશ અને આકાશ માર્ગમાંથી અમારું વિમાન જતું હતું, પરંતુ નર્મદા નદીના જમણા કિનારા ઉપર અમે બહુ મોટું હરણિયાઓનું ટોળું જોયું. હરણોનું ટોળું એટલું મોટું 100-200 હરણોનું જૂથ હશે. એ પણ અમે ઘણી વાર જોયું છે, એમાં ના નથી. પરંતુ એ હરણિયાના ટોળાની અંદરમાં હરણની ચાલે જ હરણની જેમ ભાગતી એવી એક નાનકડી મનુષ્યની બાલ કન્યા જોઈ. એ બાલ કન્યાના ચહેરા ઉપરનું જે રાજ તેજ, એનું જે રૂપ, એનો જે ગૌરવર્ણ, એનું અદ્ભુત રૂપ, અપ્રતિમ રૂપ, છતાં પણ એ બાલાને ખબર નથી કે પોતે સ્વયં મનુષ્ય છે. હરણની જેમ દોડે, હરણની જેમ ભાગે, બધું જ હરણની જેમ કરે. અમે ક્ષણ માટે અમારું વિમાન આકાશની અંદરમાં અટકાવી દીધું. અમને થયું કે આ કન્યા પાછળ કોઈ શિકારી પશુઓ પડ્યા છે માટે હરણો ભાગે છે, એની સાથે સાથે આ ભાગતું હશે. આજુબાજુની અંદરમાં નજર કરી, આખી સભા સ્તબ્ધ બનીને સાંભળે છે. હવે આ પ્રવચન સાંભળનારાને કહું છું કે કથા બરોબર તંતુ પકડી રાખજો. વળી પાછી કથામાંથી કથા આવેલી છે. એ રાજ પોપટ કુંવલેચંદ્ર કુંવરને કથા કહી રહેલો છે. એ તાપસી કોણ છે? એ તાપસી આ જંગલની અંદરમાં કેવી રીતે આવી, તાપસ કન્યા. એમાં કેવળ જ્ઞાની મહાત્મા એ હરણીઓની વચની અંદરમાં રહેલી જે અજ્ઞાત અને અનામી જે કન્યા, એની આખી હવે કથાની શરૂઆત થશે. એમાં વિદ્યાધરો એની કથાની સવાલ પૂછી રહેલા છે કે પ્રભુ એ કન્યાનું જે સ્વરૂપ અમે જોયું ને, અમારા મગજમાં ન બેઠું કે આજુબાજુમાં કોઈ શિકારી પશુ એની પાછળ નથી પડ્યું. તો આ હરણિયાના ટોળાની અંદરમાં શું આ કન્યા રહેતી હશે? અમે બરોબર નિરીક્ષણ કર્યું અને જોયું તો બરોબર છે. આ કન્યા નિર્વસ્ત્ર અવસ્થાની અંદરમાં હરણિયાઓની ભેગી દોડે, એની જેમ દોડે, એની જેમ ખાય, એની જેમ ભાગે, એની જેમ 4 પગે દોડતી જાય. જેમ તમે સંસારની અંદરમાં એક મૂવી જોઈ હશે, જંગલ બુક, એની અંદરમાં મોગલીનું પાત્ર આવે છે. નાની ઉંમરથી મોગલી પશુઓની સાથે રહેલો હતો, જાણે કે એ પણ પશુ બની ગયો. સેમ દિસ્તરનું આ પ્રસંગ કુવલઈ માલા કથાની અંદરમાં છે. આ મોગલીના જેવું દ્રષ્ટાંત આ હરણીઓની સાથે રહેનારી આ હરણ બાલા, મનુષ્ય બાલા છે. એની એટલી અદ્ભુત કથા છે, એટલી વરાંકવાળી કથા છે, એટલી રોમાંચક અને રહસ્ય ભરપૂર કથા છે. હવે વિદ્યાધરો કેવળજ્ઞાની મુનિવરને આ પૂછી રહેલા છે. હજી તો વિદ્યાધરો કેવળજ્ઞાની મુનિવર પાસે આખી પોતાની વાત રજૂ કરશે અને શું એ કથા આવે છે, એ કન્યા કોણ છે, એનો અદ્ભુત રોમાંચક ઇતિહાસ છે, એની વાત આપણે આવતીકાલે કરીશું. એ જ મંગલ કામના, મંગલ ભાવના. જીનાગના વિરુદ્ધ કાંઈ પણ બોલાયું હોય તો મિચ્છામી દુક્કડમ.